કહું છું કે આપણે બધા એક થઈને ખરેખર કોઈની જોડે વાત નથી કરવી, કોઈનો વિરોધ નથી કરવો, પણ આપણો હક છે એ છીનવાય છે, ખરેખર આપણે માંગવાની જરૂર છે. આજે 1868થી યુદ્ધ કરી અને જળ જંગલ જમીન માટે લડ્યા હોય અને મરતે મરતે ફાંસી આવી હોય એવો ઇતિહાસ આપણો પહેલી વાર છે. અને ઘણા ખરા ઇતિહાસને જાણે છે પણ છપાઈ નાખેલો છે. અમારું ભાષા કેન્દ્ર છે તેજગઢમાં, દિલ્હીથી બનાવેલું છે, ઘણું મોટું છે ભાષા કેન્દ્ર. એમાં ઇતિહાસ નીકળ્યો છે ઉદયપુર. હવે ઉદયપુરમાં પણ ઉડો નાયક નીકળેલો છે. બોલો, અમારે તેજલ નજીક. હવે તેજલમાં ડુંગર છે, અમને નતું ખબર. તે ઇતિહાસમાં એવું મળ્યું કે કેતભાઈ નાયક નો હાથ, કેતભાઈ નાયક નું છે. હવે એમાં પણ ઘોડા છે ડુંગરમાં. હવે ઘોડા લગભગ 300 થી 400 500 વર્ષ જૂનું ચિત્ર છે. તો વર્ષ કેટલા છે? આ બધા ડુંગરમાં જ રહેતા હતા. તો ડુંગરમાંથી રહેતા ડુંગરની જમીન, ડુંગરવાળા હસેલા જે ઝાડ જંગલ જમીન, જે આપણી સંસ્કૃતિ છે તે આપણી છે ને બીજા કોની? તો ખરેખર એમાં આપણો હક તો જોઈએ ને. એટલે મારે તો વધારે કઈ કેવું નથી, પણ આપણે એક થઈ અને બધાને લડવાનું છે. જે કાયદાના જોગવાઈમાં રહીને આપણો હક માંગવાનો છે. કે માથે કોટલીને મજૂરીએ જાય છે ત્યાં પણ ઘણું ઘણું હમણાં ફોન આવ્યો હતો અત્યારે માંથી એક ભાઈને 35 લાખ રૂપિયાનો આવે છે. એટલે 35 લાખ રૂપિયાનો આવે. હવે એ ભાઈને ઉપાડ છે ખાલી 2 લાખ. હવે ચોથા ભાગેનો કેટલો ભાગ આવે? પણ 1 રૂપિયો આપે નહીં. ફોન કરે છે તો માટે 1.5 લાખનો ચેક આપે છે. ચેક નો નહીં આપે. તું લઈ લે, રિટાયર થાય તો મેં શું કીધું તું લઈ તો હમણાં લેવડાવ્યો. અને હવે જે મજૂરી જાય છે એ લોકોને મારો મેસેજ ધ્યાનથી સાંભળજો. તમે કઈ જગ્યામાં જવાના છે ને એ ખાસ તમારે નોંધણી કરી લેવાની. કારણ કે બધી જગ્યામાં નોંધણી નહીં થતી. તમે કયા ભાગમાં જાઓ છો, તમે રોજ મજૂરી કરો છો કે તમે ભાગમાં જાઓ? ચોથા ભાગે ઘણી જગ્યામાં 28%, 30% હોય છે. કોઈ જગ્યામાં ચોથો ભાગ હોય છે, કોઈ જગ્યામાં પછી 5મો, અને 2 નંબર બટાકાનો 7મો 10મો હોય છે. તો 10મા ભાગે તમને આપણને શું મળે? આપણું બધું લઈ જાય. અહીંથી આપણે બસમાં જઈએ છીએ, કઈ જઈને હોઈ જઈએ છીએ, લઈ જઈને લાઈટ સળગાવીએ છીએ, લાકડાથી પોણીથી બધું જ આવી ગયું. અને એમાં પાછા બિયારણ કાપે, કોઠા કાપે, આ બધું જ હોય એમાં. એના કરતા તમે 5 જણ હોય, 5 જણ તમે મજૂરી કરો તો 362 રૂપિયા સરકારી રેટ ચાલે. તો ખાલી 362. રૂપિયા આપણા રેટ ચાલે છે. તો એક ઘરના 5 જણ હોય તો 362 રૂપિયા રોજ કેટલો થાય? એટલે પૈસા લાખો રૂપિયા કમાઈ ના આવો, પણ તમે ચોથા ભાગે ના આવી જાઓ એમાં તમે બધી આખી ખેતી તમારા ઉપર છોડી દે. શેઠે તો એક જ બાજુ લઈ જાય. એટલે એમાં તમે વાગીને આવો છો. બધું એમ ભાગે ખેતી કરો, પાકે ને તોય તમારું, નહીં પાકે તો એ તમારું. શેઠ એવું નથી કરી નાખે. એટલે ખોટ ને ખોટ જાય એમાં આપણે ભિખારી રહીએ છીએ. અને કઈથી મજૂરી કરીને આવીએ અને પૈસો નહીં લઈ આવીએ ને એ લગ્ન આપણા થાય નહીં. એટલે છોકરાની પણ ઉંમર વધતી જાય. પૈસો હાથમાં આવે તો અમે મોંઘવારીનો ભાવ છે. અને આપણે વાળા બધા એવું છે કે હવે તો જે ચાંદી ચાલતું હતું અને ઘણા ખરા લોટેલ ઉપર આવી ગયા. અમારે એક મનુભાઈ છે અમારા, એને છોકરી છે, હવે ચાંદી ચાલે, બધું સોનાનું કરાયું. દોરો સોનાનો કરાયો, અંદર સોનાનું, અહીંયા સોનાનું, બધું સોનાનું કરાયું. તો 5 વાળા ભાગમાં જાય કેવો વળે નહીં. અમારા ગામમાં લગ્ન થયું. અમારા ગામમાં ગયા વર્ષે લગ્ન થયેલું. કહીએ આપણે અમારા ગામમાં લગ્ન થયું ગયા વર્ષે. મારા ફળિયામાં 7 લગ્ન હતા. એટલે પહેલા શરૂઆતમાં એક ભાઈએ લગ્ન કર્યું. ડીજે મારે 35,000 નું જોઈએ કે મોટું ઉપર લાઈ જાય છે. એટલે 35,000 નું ડીજે. પછી બગી, જે છોરો કીધું ને એ બાપ કર્યું. બગીઓ લાવ્યો. પછી કે પેલી લાઈટો કે 10 દવાની લેન પડે તે મારા શિવબોડીએ જવા જોઈએ કે એનો લાઈટો લઈ આવ્યો. અને ગાડી પાછો બગીઓ લઈ ગયો ને મારુતિઓ લઈ ગયો. અને છેલ્લે પછી એવું થયું કે ભાગમાં નાઈ ગયો, બધું જ ગયું. તો એ તો પેલો ખર્ચો જ નીકળી ગયો. નાનો જ લાવો કે મોટું લાવો, લગન તો થવાનું જ છે. થોડું લેવાનું છે. એટલે ખોટા ખર્ચા જે આપણા મારી ખોટા ખર્ચા કરવાની કઈ જરૂર નહીં.
અને ઘણા ખરા કરોડો રૂપિયા વાળા શેઠિયાઓ પણ સમૂહ લગ્ન કરીને પૂરું કરી દે છે. તો સમૂહ લગ્ન ઉપર પણ આવો, સમૂહ લગ્ન પર ઉપર પણ આવો તો આપણા પૈસા બચે, આપણું થોડું ઘણું થોડું વિકાસ પણ થાય. અને આ વખતે તો પૈસા ઘણાને નીકળ્યા છે, ઘણા ખરા પૈસા ઘણા પૈસા નીકળ્યા છે. એટલે ખરેખર આ બધું આપણે વિચારવા જો વિચારીને ચાલીએ તો જ મેળ ખાય, તો મેળ ખાય ને એવા ભાગમાં ગયો. મેં ભાગમાં ગયો તો સાબરકાંઠા જિલ્લાના કલોલ કંપામાં. હવે એમાં પાછું પાણી છે ને, રાતે લાઈટ આવે ને એટલે બોર ચાલુ કરવા જવાનું છે, બોરનું પાણી કૂવામાં પડે. મેં 2 વાર ગાળા ઉપરથી પડ્યો, રાતે લાઈટ આવે એટલે શેઠિયો રિંગ મારે એટલે નીચે ઉતરો એટલે સીધો દોડી દીધો, ગાળા ઉપરથી 2 વાર પડ્યો. પછી બીજા વખતે ત્રીજો ભાગમાં જ પડી. મેં કીધું પહેલી જમીન કરું મારી જ આપી. મારી જોડે 5 વીઘા જમીન હતી, હમણાં 20 વીઘા છે અમારો બધું બેઠા છે, બધું ટ્રેક્ટર છે, ફોરવીલ છે, બધું ખેતીમાંથી જ કમાઈ લાગ્યો. અંતે અત્યાર સુધી ભાગમાં જતો સાયકલો ની લેવા. એટલે આપણી બુદ્ધિ જોઈએ, ખરેખર બુદ્ધિથી ચાલો તો જ આપણો આગળ વિકાસ થાય, બાકી વિકાસ થવાનો નથી. અમારા સાહેબે કીધું શિક્ષક આજે અહીંયા ભણવાની જરૂર નહીં, તમે બહાર જાઓ તો 12 છોકરો ભણાવો. અને 12 વાળા બધા નોકરી કરે જ છે, બહાર જે ભણ્યા છે એ છોકરાઓ નોકરીમાં લાગી ગયા છે. અને અહીંયા જે ભણે છે એ બધા અમારા કોલેજમાં જાય અને નજીક રિંગ રોડ છે, બધા રિંગ રોડ જ ભણવા જાય. એટલે 12માં ફેલ, 10માં ફેલ, બધામાં ફેલ થાય. પણ બહાર જાઓ તો ભણવા દેવાય નહીં. તો બહાર તો શું છે કે શિક્ષકો પણ સારા, તમારા શિક્ષક પણ સારા. અમારા ફળિયામાં 2-3 જણને આર્મીમાં લગાડ્યા છે, એ બહારના શિક્ષકો. ઘણા ખરા શિક્ષકો સારા છે, બધા ખરાબ નથી. એમાં ખરાબ શિક્ષા કોક જ નીકળી જાય. એટલે છોકરા ભણવાનું પહેલા જ કરો, બીજું બધું છોડી દો. અને અમારા અહીંયા કંઈક હવે આપણા જે રોહિતભાઈ છે એ કંઈક અહીંયા બનાવવાના છે આશ્રમ. જમીન પણ આપણે વાળા છે આપી છે ને, જમીન દાનમાં આપેલી છે. આ તમને બધા વચ્ચે કહી દઉં, આશ્રમ બનાવવાની જમીન દાનમાં આપેલી છે, અહીંયા આપણે જ વાળા છે. તો કોઈ બધી જગ્યામાં ભણવાનું આતા જ આવ્યા છે એટલે આતા સાંભળીને ભૂલી જવાનું એવું નહીં. એકબીજા કહેવાનું કે આપણે આ રીતના આપણે કરવાનું છે. તમારા 2-3 છોકરા હોય એટલે એક છોકરું આશ્રમમાં મૂકી દેવાનું, એનો મોહ માયા છોડી દેવાનો. તો આશ્રમમાં ભણ્યા રાખે તો આગળ તો જાય કે જાય. આ દેવે તો નથી દેવે ટીંગારી ફરતા પડે 5 વાર થાય કે કેને ત્યારી નહીં. એટલે બહાર જાય તો એક જણ હોય ખોદે ને તેલ લાકડા હાથે ને એક જણ કોઈ તો ભેગા જ કરતા પડે. એટલે તે છોરા એવું શીખી ને અમારે હોર લઈને જવાનું. ખરેખર આ બધું વિચારવા જેવું છે. લોકો જે આગળ ગયા છે ને, હમણાં કીધું આજે હરિજન છે, બધા ઘણા સમાજના લોકો આગળ જતા રહ્યા છે. આપણે પાછળ શું લેવા કાના કારણ આપણે આવીને જે પૈસા લઈને ખરા પણ વેડફી નાખ્યું છે. આજે 2-3 લાખ રૂપિયા લઈને આવ્યા છે ઘણા ખરા. કોક તો 5 લાખ. અમારા ફળિયામાં એક ભાઈને 7 લાખ રૂપિયા નીકળ્યા. કેટલા? 7 લાખ. એટલે 7 લાખ એટલે તમે કેટલા પૈસા કહેવાય? તમે રોજના 1000 રૂપિયા વાપરો રોજના, તો મહિના લગી આપણે રહેવાના છે. પાછો ભાગમાં જતા દેવાનું છે ને, તો એ બધા ફિક્સમાં જ મેળ દીધા હોય તો પૈસો વધે કે નહીં વધે? પણ આપણે નિયમો તો આપણે ખરેખર ધરતી એવી છે કે કઈ સમજ નહીં પડતી. અહીંથી જાય ને અહીંથી સાહેબ બસમાં બેન ક્યાંથી દારૂ છોડે કઈ જતી જ નહીં. આખો ને કોણ કરે તો ત્યાં હેઠા ઉતરે લઈ લેવા ધડો છે લીપડે જગ્યા ઉપર પચાસ પાછું કહી દે. આ કઈ સમજ નહીં પડતી કે આપણે કઈની સિસ્ટમ છે આ. બાકી કઈ તમે જાઓ ને તો ખેતી કરવામાં કોઈ દારૂ નહીં પીતો. જેની જાતે ખબર નહીં પણ આવું કોઈ અમારા ગામમાં મારા ફળિયામાં એક બાવો કરીને નામ છે. આખો દાડો પીને પડી જ રહી પણ ભાગમાં જાય તો શેઠેજી ને કે બાવા જેવું કોઈ કોમ નહીં કરતો. બાવો નામ છે એ બાવા જેવું કોઈ કોમ નહીં કરતો. અને ઘેર આવે તો હવે એમ કે બાવાનો શું કરવાનો નિયમ અને તે શેઠે ને હવે કોણ કરે? હા કેવી સિસ્ટમ કોઈ નહીં કરતી. આપણે ઘરથી એવી છે કે પછી મુજે કે સમજ નહીં પડતી. એટલે ખરેખર આ બધું વિચારીને આપણે જે કઈ કોમ કરીને આવ્યા એ અહીંયા બધું બનાવો. થોડું તમે ભેગું કરો તો ભેગું કરો તો મોટું થાય.